વાસ્તુ અનુસાર પૈસાની લેવડદેવડ માટે યોગ્ય સમય કયો? જાણો ક્યારે વ્યવહાર કરવો અને ક્યારે ટાળવો અને તેનું પડનું લોજિક. દૈનિક જીવનમાં પૈસાની લેવડદેવડ એ મહત્વપૂર્ણ બાબત છે. જો આપણે વાસ્તુના સિદ્ધાંતો અનુસાર વ્યવહાર કરીએ તો એ આપણે વધુ લાભકારક બની શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે કે સમયનું મહત્વ ખૂબ જ મોટું છે અને યોગ્ય સમયે લેવડદેવડ કરવાથી પૈસાની ઊંઘમાં વધારો થાય છે. ચાલો જોઈએ કઈ વાર પૈસાની લેવડદેવડ માટે શ્રેષ્ઠ હોય છે અને કઈ વાર એ ટાળવી જોઈએ. ક્યારે કરવી પૈસાની લેવડદેવડ? 1. શુક્રવાર દૈનિક જીવનમાં વૈભવ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. આ દિવસને પૈસા અને ધન માટે શુભ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે કરેલા લેવડદેવડનું પરિણામ સારું મળે છે. 2. સૂર્યોદયના સમયે. સૂર્યોદયનો સમય ઉજાસ અને નવી શરૂઆતનો સમય ગણાય છે. જો તમે સવારના સમયે, ખાસ કરીને સૂર્યોદય વખતે, પૈસાની લેવડદેવડ કરો તો એ તમને આગળ વધારશે અને સફળતા અપાવશે. 3. રજના દિવસો. મોટાભાગના ધાર્મિક વિધિઓ અને કાર્યો માટે શ્રેષ્ઠ સમય રજના દિવસો હોય છે. આ દિવસોમાં ધાર્મિક રીતે પવિત્ર માનવામાં આવતા સમયે પૈસાની લેવડદેવડ કરવી શુભ રહે છે. ક્યારે ટાળવી જોઈએ પૈસાની લેવડદેવડ? 1. અમાવસ્યાની રાત. અમાવસ્યાની રાત અંધકાર સાથે જોડાયેલી છે. આ સમયને અશુભ માનવામાં આવે છે અને આ દિવસે પૈસાની લેવડદેવડ કરવી ટાળવી જોઈએ. 2. બપોરનો સમય. બપોરનો સમય આરામ અને વિચારવાનો સમય છે. આ સમયે કરેલા વ્યવહારોમાં અવરોધો આવી શકે છે. આ કારણસર બપોરમાં પૈસાની લેવડદેવડ ટાળવી શ્રેષ્ઠ છે. 3. ગુરુવાર. જો કે ગુરુવાર ધાર્મિક રીતે પવિત્ર માનવામાં આવે છે પણ આ દિવસે પૈસાની લેવડદેવડ કરવી ટાળવી જોઈએ કારણ કે એ દિવસ ધર્મ અને આધ્યાત્મિક કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે. આ બધાનું લોજિક શું છે? વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે પ્રકૃતિના તત્વો અને ગ્રહોની અવસ્થાઓ આપણા જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કરે છે. શુક્રવાર અને સૂર્યોદયનો સમય એ સમય છે જ્યારે શુભ ગ્રહોનું પ્રભાવ વધુ હોય છે. અમાવસ્યા અને બપોરનો સમય એ સમયમાં આવે છે જ્યારે અશુભ પ્રભાવો વધુ હોય છે. તેથી આ સમયમાં પૈસાની લેવડદેવડ ટાળવી જોઈએ. કન્ક્લુઝન. સચોટ સમય પર નક્કી કરેલી પૈસાની લેવડદેવડ તમારા માટે લાભકારી બની શકે છે.